હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જી મેડમ સાઇન ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને વિષય સંસ્કૃતની અંદર 16મા ચેપ્ટરની વાત કરવાની છે. બરાબર, અગાઉ મેં સમાસના વિડીયો પણ ઘણા બધા મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો, એના પેટા પ્રકારને. એ તમે જો વિડીયો ન જોઈ લો હોય તો તમે જે આઈ બટન છે એમાં તમે જઈ અને તમે જોઈ શકો છો. બરાબર, હવે આજે આપણે ચેપ્ટર છે 16મું ચેપ્ટર, બહુ સરસ મજાનું છે કે અલગ અલગ પ્રાણીઓ પાસેથી શું શીખવાનું છે. બરાબર, કે મનુષ્યએ કયા ગુણો લેવાનું છે એ ચેપ્ટરની અહીંયા આપણે વાત કરવાની છે. તો ચેપ્ટરનું નામ છે, અહીંયા લખેલું હોય કે ભાઈ અજયસ ભવિષ્યતિ. અજય એટલે કે જેનો અજય વિજય થાય તે. બરાબર, અને સહ એટલે કે તે, અને ભવિષ્યત એટલે કે થશે. કોણ વિજય થશે? તે અજય થશે. બરાબર, કોણ થશે, કોને સફળતા મળશે એ આ ચેપ્ટરની અંદર વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, તો એનો આપણે પહેલાં પરિચય મેળવવો પડે. પરિચયમાં એવું જ છે કે વિદ્યાર્થી મિત્રો, જે ચાણક્યને તમે બધા ઓળખો છો. બરાબર, કે જેને નીતિસાર નામનો ગ્રંથ રચેલો છે ને રાજનીતિના ઉપદેશ આપેલા છે. હવે ચાણક્યનું જે તમે 6ઠ્ઠા ધોરણની અંદર સમાજ સોશિયલ સાયન્સની અંદર પણ ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ચાણક્યનું મૂળ નામ શું હતું? તો એનું જે મૂળ નામ હતું વિષ્ણુગુપ્ત. બરાબર, હવે એના પિતાનું નામ શું હતું? તો એના પિતાનું નામ ચણાક હોવાથી એનું નામ ચાણક્ય પડ્યું. બરાબર, એનું નામ ચાણક્ય પાડવામાં. હવે એનો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ, તો એનો અભ્યાસ છે એ તક્ષશિલામાં. બરાબર, એણે જે અભ્યાસ કરેલો એ તક્ષશિલા વિદ્યાપીઠમાં કરેલો, અને એણે જે ગ્રંથનું નામ આપેલું છે નીતિસાર ગ્રંથ આપેલો છે. એ આપણે આ ચેપ્ટરની અંદર નીતિસાર ગ્રંથમાંથી આ બધા શ્લોકો લીધેલા છે. બરાબર, હવે એનું વતન પાટલીપુત્ર. બરાબર, એ પાટલીપુત્ર તરીકે ઓળખાતા, અને અભ્યાસ એનો તક્ષશિલા. એ બધો આપણે પરિચય મેળવવાનો. હવે નીતિસારના ગ્રંથમાંથી અલગ અલગ આ જે બધા શ્લોકો લીધા છે. હવે આપણી જે ઘણા બધા પ્રાણીઓ હોય, વિચરતા પ્રાણી એટલે ફરતા પ્રાણીઓ, બરાબર, એને આપણે અલગ અલગ દ્રષ્ટિથી જોઈએ છે. તો એ ચાણક્ય આપણે સમજાવે છે કે ભાઈ આપણે જે ખરાબ શ્રેણીમાં ને અલગ અલગ શ્રેણીમાં પ્રાણીઓને મૂકીએ છીએ ને, બરાબર, એની પાસેથી ઘણા બધા ગુણ શીખવાના છે આપણે. મનુષ્ય એની પાસેથી 20 ગુણ શીખવાના છે, જેથી જો એ 20 ગુણ શીખે ને પોતાના જીવનમાં અપનાવે તો એનું જીવન સફળ થઈ જાય, સાર્થક થઈ જાય. એટલે અહીંયા સરસ મજાના એમ કે ચાણક્ય એક રાજનીતિનો જે ઉપદેશ આપનાર તરીકે પણ ઓળખાય છે. જેની નીતિઓ છે એ જીવનમાં માણસ ઉતારે ને તો ખૂબ સફળ થાય છે. તો એવો સરસ મજાનો આપણો ચેપ્ટર છે કે એવા તો કયા પ્રાણી અને પક્ષી હશે જેનામાંથી આપણે ઘણા બધા ગુણ શીખવાના છે. બરાબર, ગુણ લેવાના છે. તો આપણે ઘણા બધા પ્રાણીઓને આમ ફાલતું સમજીએ કે ભાઈ આ પ્રાણીઓ યોગ્ય નથી ને, બરાબર, પણ એનામાંથી આપણે ગુણ લેવાના છે. એમાં ખરેખર સારા એવા ગુણ છે કે એ પ્રાણી મૂંગું છે પણ બોલી નથી શકતો, પણ એનામાં સારા એવા ગુણ છે જેથી આપણે એ ગ્રહણ કરીએ તો આપણું જીવન સાર્થક બને છે. તો એવું સરસ મજાના બધા શ્લોક છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલા શ્લોકની અંદર આપણને બધા જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એની અંદર કયા એવા ગુણ રહેલા છે એની વાત કરવામાં આવી. તો પહેલો શ્લોક આપણે ચેપ્ટરની અંદરથી જોઈએ. બરાબર, તો પહેલો શ્લોક વિદ્યાર્થી મિત્રો ધોરણ 9ની અંદર જે 16મા ચેપ્ટરનો શ્લોક છે કે સિંહામદેકમ બકાદેકમ સિંહામદેકમ બકાદેકમ ષટશૂણત્રીણી ગર્ધભાતઃ વાયસાત પંચ શિક્ષે ચ ચત્વારી કુકુટાદપી. એ શ્લોક છે પહેલો શ્લોક. બરાબર, હવે પહેલા શ્લોકની અંદર આપણને સમજાવે છે. પહેલાં આપણે બધા શબ્દાર્થ જોઈએ. સિંહામદેકમ એટલે કે મનુષ્યએ પોતાના જીવનની અંદર સિંહ પાસેથી ગુણ લેવાનું કીધું, સિંહ પાસેથી એક ગુણ લેવાનું કીધું. બરાબર, તો અહીંયા આપણે એના બધા શબ્દાર્થ લખેલા છે કે સિંહાત દેહિકમ એટલે કે મનુષ્ય. પેલો આપણે શબ્દાર્થ લેવો પડે મનુષ્ય, કારણ કે કોણે ગુણ લીધેલા છે. તો અહીંયા મનુષ્ય એટલે કે માણસ છે. પછી શબ્દાર્થ છે કે સિંહામ દેકમ, એની આપણે સંધિ છૂટી પાડીએ તો સિંહાત પ્લસ એકમ. સિંહાત એટલે કે સિંહ પાસેથી, અને એકમ એટલે કે એક. સિંહ પાસેથી આપણે એક ગુણ લેવાનો છે. બરાબર, તો સિંહ પાસેથી એવો કયો ગુણ હશે જેથી આપણા જીવનમાં ઉતારીએ તો આપણે સફળ થાય એ આગલા શ્લોકમાં આવશે. પણ આપણે એક ગુણ સિંહ પાસેથી લેવાનું. પછી છે કે બકાત દેકમ. બરાબર, બકાત પ્લસ એકમ. બકાત એટલે કે બગલા પાસેથી, એકમ એટલે કે એક. સિંહ પાસેથી કેટલા ગુણ લેવાના? એક. બગલા પાસેથી કેટલો ગુણ લેવાનો? એક. બરાબર, એક ને કેટલા થયા? 2. શુનઃ એટલે કે શુનઃ એટલે કે કૂતરો. કૂતરા પાસેથી ષટઃ એટલે કેટલા ગુણ? 6. બરાબર, કૂતરા પાસેથી 6 ગુણ લેવાના. ગર્ધભાત
ગધેડા પાસેથી કેટલા ગુણ લેવાના? બરાબર, તો કે ભાઈ ગધેડા પાસે એવા 3 ગુણો છે, ત્રિણી. આપણે એના સંસ્કૃતમાં શું કહેવાય? ત્રિણી. 3 ગુણો છે જે આપણા જીવનમાં ઉતારીએ. આપણે આમ ગધેડાને એમ સમજીએ કે ગધેડો તો ભાઈ મૂર્ખ છે, બરાબર, પણ એ મૂર્ખ નથી. એની પાસે એવા સરસ મજાના ગુણો છે જે મનુષ્ય જીવનમાં ઉતારે ને તો એ ખૂબ સફળ થાય છે. ગધેડા પાસેથી ગર્ધભાત ત્રિણી, બરાબર. વાયસાત, વાયસ એટલે કે કાગડો, વાયસાત એટલે કે કાગડા પાસેથી. પંચ એટલે કેટલા ગુણ લેવાના છે? 5, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સિંહ પાસેથી કેટલા ગુણ લેવાના? 1. બગલા પાસેથી 2, બરાબર, એટલે કે સિંહ પાસેથી 1, બગલા પાસેથી એટલે ટોટલ 2. કૂતરા પાસેથી કેટલા લેવાના? 6, બરાબર. અને ગધેડા પાસેથી તો કે 3. વાયસાત એટલે કે કાગડા પાસેથી 5. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં કે જે આપણને વહેલી સવારે ઉઠાડે છે, બરાબર. વહેલી સવારે આપણને કોણ ઉઠાડે? તો કે કુકડું. તો અહીંયા કુકુટાત, કુકુટાત અપી, એનો આપણે સંધિ છૂટી પાડીશું, થશે કુકુટાત પ્લસ અપી, કુકડા પાસેથી પણ. કુકુટાત એટલે કે કુકડા પાસેથી, અપી એટલે કે પણ. ચતવારી, ચતવારી એટલે કેટલા થાય? તો કે 4, બરાબર. ગુણાની એટલે કે ગુણો. અને શિક્ષિત એટલે કે શું કરવું જોઈએ? શીખવા જોઈએ, બરાબર. બધા જે પ્રાણીઓ પક્ષીઓ હોય એનાથી કંઈક ને કંઈક આપણે ગુણ શીખવાના. ટોટલ ગુણ 20 ગુણ છે, બરાબર. 20 ગુણ આપણે લેવાના છે આપણા જીવનમાં, તો આપણું જીવન જે સફળ થઈ જાય છે. એક ચાણક્યએ વાત કરેલી છે નીતિસાર ગ્રંથની અંદર કે ભાઈ આ જો સિંહ પાસેથી, તો અહીંયા આપણે ખ્યાલ છે કે વિદ્યાર્થી મિત્રો સિંહ છે એ જંગલનો રાજા છે, બરાબર. પણ એનામાં એક એવો ગુણ છે જેના લીધે આપણે જો એ આપણા જીવનમાં ઉતારીએ ને તો આપણે સફળ થઈ જઈએ. બગલો એ, બરાબર, એક પક્ષી છે પણ એનામાં પણ એવો સરસ મજાનો એક ગુણ છે. એ તમને હું આગલા શ્લોકમાં કહીશ, કારણ કે બધાય પ્રાણી અને પક્ષીનો એક એક શ્લોક છે, બરાબર. એમાં સરસ મજાનો ગુણ છે. તો બગલા પાસેથી પણ એક સરસ મજાનો ગુણ લેવાનો છે જેથી આપણે જીવનમાં સફળતા મેળવી શકીએ. પછી વિદ્યાર્થી મિત્રો જે ગધેડો છે, કૂતરો છે, બરાબર. કૂતરા આગળ ઘણા બધા એવા 6 ગુણ રહેલા છે જેનાથી મનુષ્ય જીવન પોતાના ઉતારે ને એના ગુણ, તો એ પણ ખૂબ એમ કે આગળ વધે છે, બરાબર. પછી ગધેડો છે જે આપણે કૂતરાને એકદમ પેલું પ્રાણી સમજીએ કે ભાઈ આ તો ફાલતુ હે ને, બરાબર. ગધેડાને આપણે મૂર્ખ સમજીએ તો એના આગળ સરસ મજાના 3 ગુણો છે. કાગડો છે તો કાગડો કેવો છે વિદ્યાર્થી મિત્રો? તો એ ચાલાક પક્ષી છે. એની આગળથી પણ આપણે સરસ મજાના ગુણો શીખવાના છે. આપણા જીવનમાં ઉતારીએ તો આપણે ખૂબ સફળ થઈએ છીએ, બરાબર. તો આખા શ્લોકનું ભાષાંતર એવી રીતે થશે કે સિંહાત દેકમ, સિંહામ દેકમ એટલે કે સિંહ પાસેથી 1, બરાબર. બકાત દેકમ એટલે કે બગલા પાસેથી 1, બરાબર. અને ષટ શુનઃ, ષટ એટલે કે 6, શુનઃ એટલે કે કૂતરા પાસેથી, અને ષટ એટલે કે 6, કૂતરા પાસેથી 6. અને ત્રીણી ગર્ધભાત, 3 ગધેડા પાસેથી ગુણ લેવાના છે. વાયસાત પંચ, વાયસ એટલે કે કાગડા પાસેથી કેટલા લેવાના છે? 5, બરાબર. અને કુકુટાદપી, કુકડા પાસેથી પણ ચતવારી એટલે કેટલા ગુણ લેવાના છે? 4. 4 ગુણો એ કુકડા પાસેથી લેવાના છે. એટલે ટોટલ ગુણ કેટલા થાય ભાઈ? 20, બરાબર. આ આપણા જીવનમાં આપણે ઉતારવાના છે. એટલે આખો અનુવાદ એવી રીતે થશે કે માણસે સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, બરાબર. 6 કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી કેટલા લેવાના? 3, બરાબર. અને કાગડા પાસેથી કેટલા ગુણ લેવાના? 5. અને કુકડા પાસેથી 4 ગુણ લેવાનું કહ્યું છે, બરાબર. એ ગુણ જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો સફળ થાય છે. આ શ્લોકની અંદર આપણને એ સમજાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો નીચેનો જે બીજા નંબરનો શ્લોક આવશે એમાં સિંહનો એક ગુણ આપવામાં આવેલો છે, બરાબર. સિંહનો એવો કયો ગુણ છે જેથી આપણા જીવનમાં આપણે ઉતારીએ, જેથી આપણે ખૂબ આગળ વધીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગલા વિડીયોમાં જોશું કે એવો સિંહનો કયો ગુણ છે, બરાબર, કે એ આપણે જીવનમાં ઉતારીએ તો ખૂબ આગળ વધશું. તો વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડજો, બરાબર. આગલા વિડીયોમાં આપણે બીજા સરસ મજાનો એવો શ્લોક છે બીજા નંબરનો, જે તમે જોવાનું ચૂકતા નહીં. થેન્ક યુ સો મચ.